શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। उनाळाना दिवसो चैत्री पूनम गई, हवे वैशाख आवशे, अक्षय तृतीया, चंदन यात्रा। ठाकोरजी ने बधु सफेद अने चंदनना वस्त्रों, जेवी ऋतु एवा श्रृंगार, एवी सामग्री, एवा कीर्तन। अत्यारे वल्लभनी वधाईओ, वधाईमां एटलो बधो आनंद आवे छे। जो पे श्री वल्लभ प्रगट न होते, वसुधा रहती सुनी नातर, वसुधा रहती सुनी। वल्लभ प्रगट ना थया होत तो आपणे तो बधा रखड़ता भटकता होत, पण वसुधा एटला पृथ्वी सुनी रहते। कारण ठाकोरजीए प्रागट्य लीधुं, ब्रजने सनाथ कर्यो, मथुराने सनाथ कर्यो, हस्तिनापुर ने कर्यो, द्वारका ने कर्यो। प्रभुए पृथ्वी परिक्रमा नहीं करी तो पृथ्वीए प्रभु ने विनंती करी, प्रभु आपे प्रागट्य लई भूतल पर अमारा माटे पधार्या, पण मारा आटला ज भाग में आप सनाथ कर्यो, बाकी अमे तो बधा रह्या। त्यारे ठाकोरजीए वचन आप्युं के कलियुग में मारो वल्लभ पधारशे, ए एक वार नहीं पण 3 वार पृथ्वी परिक्रमा करशे अने आखी पृथ्वी ने सनाथ करशे। अने आनु प्रगट प्रमाण तमने कहूं के 545 वर्ष पहला वल्लभनुं प्रागट्य थयुं त्यारे चीन ने, बांग्लादेश ने, पाकिस्तान ने कई हतुं नहीं, छतांय आपणा वल्लभ प्रगट थई पूर्ण पुरुषोत्तम छे। पूर्ण पुरुषोत्तम छे। एके वखत पाकिस्तान में छे, बांग्लादेश में छे, श्रीलंका में छे, फक्त भारत में ज छे। तो 545 वर्ष पहला वल्लभ ने खबर थी कि आज मारू हिंदुस्तान है, आज मारू भारत है, मारे यवनों ने सनाथ करवानी कहीं जरूर नहीं। तो वल्लभ साक्षात पूर्ण पुरुषोत्तम है। जेवी रीते ठाकोरजी 11 वर्ष अने 52 दिवस व्रज में बिराज्या, एम वल्लभ 52 वर्ष अने 11 दिवस भूतल पर बिराज्या। पण क्यांय अने एनाथी आगळ कहूं तमने, काश्मीर में एक गोकुळनाथजीनी बेठक छे, अप्रागट्य, बराबर। ए जे आपणा ताबा हेठळनुं काश्मीर छे ने एमां ज ए तमारा ओला पियोको ने फेयोकोमां क्यांय नथी। केम? खबर हती के आज खाली आपणुं छे। तो वल्लभे देवी जीवना उद्धार माटे प्रागट्य, दैवोद्वार प्रयत्नात्मा स्मृति मात्रा हीनासनम। गुसाईजीए सर्वोत्तम स्तोत्र में एक नाम वल्लभनुं आ कह्युं छे। तो फक्त आपणा माटे ज आव्या छे। कया? आपणे एटले कोण? जे गोलोक में
યમુનાજી પધાર્યા અને ઠાકોરજી કહે તો મહારાણીમાં આ તો અતિ સુંદર લાગો છે, ચલો રાસ કરીએ. ત્યારે યમુનાજીએ ના પાડી કે સામને જીવીના રાસ ન થાય. છતાંય પ્રભુએ કીધું ના ચલો. પ્રભુની જીદના લીધે રાસ કર્યો ને આપણે બધા અંદર સંમિલિત થયા. હવે સામનેજી અડધા રાસે આવ્યા, રૂમઝૂમ કરતા. બધાય ડરી ગયા કે રાસમાં રાધાજી વિના રાસ હોય જ નહીં. તો યમુનાજી જળરૂપા થઈ ગયા અને આપણે બધા જીવો હતા એ ઠાકોરજીના શ્રી કંઠમાં પુષ્પના માળાજી બની ગયા. સામને જે આવ્યા, પ્રભુ અહીંયા રાસ થતો હતો? કે ના, અહીંયા કોની સાથે રાસ કરું, મારી સાથે તો કોઈ નથી. તો કે ના, અહીંયા રાસ થયો છું, મને અનુભૂતિ થાય છે. ઠાકોરજી કે ના પ્યારી જેવું. ઠાકોરજીએ કંઠમાં જે માળા ધારણ કરી હતી, સામનેજી કે આ માળા સવારે મેં ધરાવી તે નથી, આ માળાજી બીજા છે, આમાં થાક જુદો છે, ફૂલ જુદા છે, મણકો જુદો છે, ગોથણી જુદી છે. એમ કરીને આમ તોડી માળાજી તોડી તો આપણે બધા પુષ્પો ભૂતલ પર પડ્યા. એટલે ઠાકોરજીથી વિખૂટા પડ્યા. હવે એ રાસમાંથી આપણે વિખૂટા પડ્યા હતા. તો ઠાકોરજી આપણને ન ભૂલ્યા કે મારો રાસ અધૂરો રહ્યો, મારો રસ પાવાનો રહી ગયો. તો પ્રભુ રોજ યાદ કરે, પણ આપણે ભૂતલ પર આવ્યા તો આ બધાની હારે ભળી ગયા. દાખલો આપે છે વલ્લભ કે ઘેટા બકરાનું ટોળું જાતું હતું, એમાં એક સિંહણને બચ્ચું આવ્યું. એને ડિલિવરીમાં એટલી તકલીફ થઈ કે એ મૂર્છિત થઈ ગઈ. તો આ બચ્ચું બૂમા બૂમ કરવા માંડ્યું. તો આ ઘેટા બકરાના ટોળાની અંદર ભળી ગયું કે આ બધા જાય છે. હવે હતું કોનું બચ્ચું? સિંહણનું. અને ભળી ગયું કોને ભેગું? ઘેટા બકરા ભેગું. હવે જેની ભેગા રહીએ ને એનો રંગ લાગ્યા વિના ન રહે. આપણે કાઠિયાવાડી એમ કહેવત છે, કાળિયા ભેગો ધોળિયો બાંધો, વાન ન આવે, હાન તો આવે છે, એ કાળો ન થાય, પણ લક્ષણ બધા એના આવે. એટલે જ નાના હતા ને ત્યારે વડીલો શીખવાડતા, ગમે એની યારે દોસ્તી નહીં કરવાની, એના ખાનપાન જોવાના, એની જ્ઞાતિ જોવાની, એનું રહન સહન જોવાનું, એનું કુટુંબ જોવાનું, એનું સ્ટેટસ જોવાનું. ગમે એને ઘરમાંય નહીં લઈ આવવાના. ગમે એને ડબ્બો લઈને આવ્યા હોય, લંચ બોક્સ હોય, એની યારે ખાવાનું નહીં. ત્યારે સમજણ નહોતી પડતી કે કેમ આવું કહે છે. અમારા ક્લાસમાં 2-4 એવા હતા. તો ઘણીવાર રિસેસમાં એમ કે ચલો બધા સાથે. તો મને બરાબર યાદ છે કે અમે 2-3 જણા હતા ને, એટલે બધા એમ જસાણી આ લોકોને મૂકું, ના મારે મારી બાએ ના પાડી છે. તો અમે એક ઝાડને નીચે 2-3 જણા જ ખાઈએ. તો ઘણીવાર તો રોટલી ને ઘી ને ગોળ હોય, કારણ કે ત્યારે કાંઈ આવું બધું હતું નહીં. તો બા એવું કહેતા કે જેવાના સંગમાં રહ્યો ને એવો રંગ લાગ્યા વિના નો રે બેટા. અને એકવાર એ રંગ લાગી જાય ને, કપડું ઓરિજિનલ રંગ હોય ને એ જાય ને તો હજી કપડું સારું રહે, પણ એ કપડા ઉપર બીજો રંગ લાગે ને એ કોઈ દી ન જાય. તમે ડ્રાય ક્લીનમાં આપો કે બ્લીચમાં ધોવો, એ રંગ રહે જ. એટલે આપણા વડવાઓ આજે કહે છે ઘરમાં કે ગમે ત્યારે દોસ્તી ન કરે. એક 7-8 વર્ષની દીકરી મીડિયમ ઇંગ્લિશમાં ભણે. હવે એની ફ્રેન્ડ એવા જ્ઞાતિની કે એ રોજ નોનવેજ જ ખાય. હવે 2 લંચ બોક્સ સાથે ખાય, એટલું બને. પછી ઓલી કે ચાખ તો ખરી, ચાખવા માંડી. તો એકવાર રવિવારે એની મમ્મીને કહી
કે આ લોકો ખાય છે એવું આપણે કેમ નથી ખાતા. બહુ ટેસ્ટી હોય છે, અંદર ઓનિયન ને ગાર્લિક ને. જુઓ, એટલે ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે, સનાતન ધર્મની જે અત્યારે બધું સર્વધર્મ સંભાવ આમ, પણ મારા વાલા સનાતીઓ આવું બધું ના ખાય. પછી એની મમ્મીને ખબર પડી કે દોસ્તી ખોટી થઈ ગઈ. તો વાત આપણે આ સિંહના ટોળાની કરતા હતા, તો ઓલું તો પછી ઘેટા બકરા જેવું થઈ ગયું. હવે એકવાર એ સિંહણ ત્યાંથી જાય નહીં, જંગલમાં એટલામાં જ ફરે કે મારું બચ્ચું અહીંયા જ છે ક્યાંક. શિકાર મળે તો ભલે, ન મળે તો ત્યાં જ. હવે આ ઘેટા બકરાનું ટોળું ત્યાંથી નીકળું તો સિંહણે અવાજ નાખ્યો, ત્રાડ સાંભળી અને એવા દોડ્યા ઘેટા બકરા. તો ઓલું સિંહનું બચ્ચું દોડ્યું, બીકનું માર્યું, ઓ બાપા. સિંહણ કે લે આ તો મારું બચ્ચું છે. એણે પાછળથી પકડ્યું. એ કે માં છોડી દો, મારી નાખશે મને. અરે તું જોતો ખરો, તું મારું બચ્ચું છે, આ તો ઘેટા બકરા છે. એ કે ના, એ બધાય મારા છે, તમે મારા નથી. જો ઘેટા બકરા ભેગા રહીને ઉછળું તો કોના જેવું થઈ ગયું? ઘેટા બકરા. પછી સિંહણે હાથ પકડો, નહીં જવા દો, એ મને બીક લાગે, તમે મને ખાઈ જશો, તમે મને મારી નાખશો. એ કે ઊભું રહે, તળાવ પાસે લઈ ગઈ. હવે તારું મારું પ્રતિબિંબ જો એક છે કે નહીં? એ કે હા. તો તું કોનો છો? ઘેટો બકરો છો કે સિંહ છો? હું સિંહ. નાખ ત્રાડ. અત્યારે હું કરતો હતો, એવી ત્રાડ નાખીને કે ઓલા ઘેટા બકરાને ટોળા તો આમ લાંબી લાંબી ફલાંગ લઈને. તો આપણે પણ ઠાકોરજીના રાસમાંથી છૂટા પડેલા છે, વિખૂટા પડેલા છે. તો આપણે કોણ છીએ? દેવી જીવો. પણ આ બધાની હારે રહ્યા ને, ઘેટા બકરાની હારે, તો થઈ ગયા એવા. હાલો માતાજીએ, હાલો હાલો નિવેદ કરવા, હાલો વાળવડા માતાજીએ થાય, હાલો ચલો શંકર ભગવાનના મંદિરે જળ ચડાવવા, બીલી ચડાવવા, હાલો. તો આપણને તો ભૂલી ગયા, પણ આપણા સ્વરૂપને ભૂલી ગયા કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, આપણું કર્તવ્ય શું છે, આપણે શું કરવાનું છે. હવે ઠાકોરજી ત્યાં આપણો વિરહ કરે, આપણને તો કાંઈ વિરહ એવો થતો જ નથી. ઠાકોરજી વિરહ કરે. હવે કોઈનું સામર્થ્ય નહીં કે આપણને આ ઘેટા બકરામાંથી, ટોળામાંથી ગોતી અને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે. બધાએ અસામર્થ્ય બતાવ્યું કે અમારું કામ નહીં. આટલા ઘેટા બકરા હોય એમાં ક્યાં ગોતવા જઈએ? ત્યારે વલ્લભનું પ્રાગટ્ય થયું ગોલોકમાં. ઠાકોરજીએ કહ્યું, મારા વાલા વલ્લભ, આપ ભૂતલ પર શ્રમ લેશો, આપની આજ્ઞા હોય તો હું જાઉં, પણ મારી શરત એટલી છે, આપ પણ મારા સાથે પધારો. અને 1535 ચૈત્રી વદ એકાદશી એટલે કે વરુથી એકાદશી, વલ્લભ જયંતિ, જ્યારે વલ્લભનું પ્રાગટ્ય થયું, ઘડી, પળ, નક્ષત્ર, તારીખ, સમય, એ જ સમયે ગિરિરાજમાંથી ગોવર્ધનનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. સેવ્ય અને સેવક એક સાથે પધાર્યા. સામને જઈને ઠાકોરજી એક સાથે પધાર્યા. ગુરુ અને સ્વામી એક સાથે પધાર્યા. તો મારા વાલા, આપણે બધા દેવી જીવો છે. આખી દુનિયાનો ઠેકો નથી લીધો, કારણ કે દુનિયાનો ઠેકો લઈએ તો બધા એમ કે બધા ધર્મ એક, એમાં એવું હોય નહીં. આ તમારો ધર્મ જ એક આવો છે, આઘા જાઓ, અડતા નહીં, અમે તો કૃષ્ણ સિવાય કોઈને માનીએ જ નહીં. જો જે ધર્મમાં માનતા હોય એના સિદ્ધાંતો હોય, એમાં આપણે વચ્ચે શું કામ આવીએ? તમે બધાને માનો છો તો અમે તો વાંધો નથી લેતા. આપણી બેનપણી લગ્ન પછી 5-7 ભાઈબંધો હારે પિક્ચર જોવા જાય ને ફરે, તો આપણે એને રોકતા નથી. તારે જે કરવો એ તારો વિષય.
પણ તું મને હું કામ આગ્રહ કરસ કે તું મારા ભાઈ બંધારે ફરવા આવ? મારે મારો ધણી એક જ, હું એનું એઠું ખાઉં, એની થાળીમાં ખાઉં, એની ભેગી બેડરૂમમાં જાઉં, મને બીજામાં રસ નથી. તો અમે કોઈને આગ્રહ નથી કરતા, તો અમને તમે હું કામ આગ્રહ કરો છો? તમે બધામાં માનો છો એ તમારો વિષય, મને જરાય વાંધો નહીં, પણ અમે નથી માનતા, અમે એકલા કૃષ્ણને જ માનીએ છીએ. એ અમારા સિદ્ધાંતો છે, એમાં કોઈ વચ્ચે આવવાની જરૂર નથી. બરાબર છે? તો વલ્લભે દેવી જીવોને શોધી શોધીને ગોવર્ધન નાચીને હાથમાં સોંપ્યા. એમને વિવાહ નહોતા કરવા વલ્લભને, પણ શ્રીજી બાબાએ આજ્ઞા કરી, ના વલ્લભ, પછી પાછળવાળાનું શું?